નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પુનઃ એક વખત રાજુ લખવાણની યુટ્યુબ ચેનલમાં સરદાર પટેલ વિનય મંદિર ભાષા અંતર્ગત આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે હું આપની સમક્ષ એક નવો વિડિયો લઈને આવ્યો છું ધોરણ 12 ની અંદર। આજે આપણે કાવ્ય નંબર 22 શીખવાના છીએ। એનું નામ છે વાણી। એના સર્જક છે ઇન્દુલાલ ગાંધી અને એનો સાહિત્ય પ્રકાર છે ઉર્મી કાવ્ય। આપણે પહેલા સર્જક પરિચય પ્રાપ્ત કરીએ। ઇન્દુલાલ ગાંધીનો જન્મ 9/12/1905 અને અવસાન 10/1/1986 ના રોજ થયું। ઇન્દુલાલ ફૂલચંદ ગાંધી ત્રિશીના આપણા એક ઉલ્લેખપાત્ર કવિ છે 1930 ની આસપાસના। તેઓ મકનસર એટલે મુરબીના વતની હતા। તેમણે ગીતો, કથા કાવ્યો, સોનેટો આપ્યા છે। ઇન્ટર આર્ટ સુધી અભ્યાસ કર્યા પછી તેમણે પત્રકારત્મક ક્ષેત્રે પણ ખેડાણ કર્યું। તેમણે આકાશવાણીમાં પોતાની સેવા આપી, કેટલાક સામાયિક સંપાદનો પણ કર્યા। તેજ રેખા, જીવનના જળ, ખંડિત મૂર્તિઓ, સતદલ, ગોરસી, ઈધણા, ઉન્મેષ આ બધા એમના કાવ્ય સંગ્રહો છે। શીર્ષક બહુ સરસ છે, વાણી। હવે કોઈ પ્રશ્ન થાય કે વાણી એટલે શું? તો વાણી એટલે આમ જોવા જઈએ તો દીકરીની દીકરી વાણી। વાણી એટલે આપણે જેને કહીએ કે દીકરીની દીકરી એને પણ આપણે વાણી કહીએ છીએ। દીકરીની દીકરી, આપણી દીકરી હોય એની દીકરી, દીકરીની દીકરી અને દીકરીની દીકરો એને ભાણો કહીએ, બરાબર। તો અહીંયા જે વાણી શબ્દનો અર્થ કવિની અભિપ્રેત છે તે છે કે દારૂણ ગરીબીની અંદર જીવતી એક સ્ત્રી કે કન્યાની વાત કરવામાં આવી છે, જેની પરિસ્થિતિ ખરેખર બહુ ખરાબ છે। એવી પરિસ્થિતિમાં જીવતી એક સ્ત્રીની વાત કરવામાં આવી છે એમ આપણે કહી શકાય। તો આની અંદર કેવી વ્યક્તિની વાત કરવામાં છે? તો જે પુષ્કળ ગરીબ છે, દિવાળીના દિવસો નજીક આવી રહ્યા છે, એની પાસે ફક્ત ને ફક્ત 3 વસ્ત્ર પહેરવા માટે છે, એક અને એ 3 વસ્ત્ર પહેરવા માટે છે, ઘણા દિવસથી મેલા છે અને ધોઈ શકી નથી, એટલે બીજા વસ્તુ નથી, એટલે રાત્રિના સમયમાં એ કપડાં ધોવા માટે તળાવ કિનારે કે સરોવર કિનારે જાય છે અને ત્યાં કોઈ જોવે નહીં એ માટે બેથી કપડાં ધોવે છે। અને આ સમયમાં કપડાં ધોઈ રહ્યા પછી એ ભીના કપડાં પહેરી અને પાછી પોતાના ઘર તરફ પ્રયાણ કરે છે। એ આખું દ્રશ્ય આમાં છે। પણ ટૂંકમાં કવિ આજની પરિસ્થિતિની વાત કરી છે કે હજુ પણ ઘણા લોકોની પરિસ્થિતિ એટલી ખરાબ છે એમ। અને જ્યારે વાણી શબ્દનો ઉલ્લેખ આવે એટલે આપણે આપણા મનમાં છે જે દયાનો ભાવ કે લાગણીનો ભાવ જન્મે એમ, કારણ કે દીકરાની દીકરીની વાત છે। જે દીકરી તમારી છે એની દીકરીની વાત કરવામાં આવે છે, વાણી। આપણી દીકરી હોય એની દીકરી એટલે વાણી પ્રત્યે આપણે છે વિશેષ લગાવ હોય, એટલે આપણે જોઈએ કવિતામાં આમ તો એવું બી કાવ્ય છે પણ એને કથા કાવ્ય પણ કહી શકાય એમ। દરિદ્ર કન્યાની એમાં વાત, દરિદ્ર એટલે ગરીબ, દરિદ્ર એટલે ગરીબ, કંગાળ, ગરીબ, રંક, બરાબર। એટલે આખી દરિદ્ર કન્યાની એની અંદર કવિએ વાત કરવામાં આવી છે। તો આની અંદર અગત્યની વસ્તુ શું છે કે હજુ પણ આપણા સમયની અંદર, આપણા સમયમાં, આપણા સમાજમાં ઘણા બધા એવા લોકો જે છે એ લોકો આવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે। અને બીજી તરફ તમે જોવા જાઓ તો ઊંચી મહેનતોની અંદર લોકો ધનવાનો ધનના ઢગલા પર આડોટે છે, એટલે સમાજની વિષમ પરિસ્થિતિ આમાં આપણને જોવા મળે છે। આપણે કવિતામાં જોઈએ કે દિવાળીના દિન આવતા જાણી, ભાદરમાં ધોવે લુગડા ભાણી। જો જાણી અને ભાણીનો પ્રાર્થક છે કે દિવાળીના દિવસો જેમ જેમ નજીક આવતા જાય છે એમ ભાદરની અંદર ધોવે લુગડા ભાણી, ભાદરની અંદર ભાણી જે છે પોતાના લુગડા ધોવા માટે જાય છે। તો માથે હતું કાળી રાતનું ભાવું, માગી ત્રાગી કર્યો એકઠો સાબુ, કોડી વિનાની હું કેટલે આવું। દિવાળીના દિવસો છે એટલે કપડાં તો ધોવા પડે, ઘણા સમયથી કપડાં ધોયા નથી એટલે એ કપડાં ધોવાનો વિચાર કરે છે। એની પાસે સાબુ નથી તો માગી ત્રાગી લોકો પાસેથી માગીને થોડો ઘણો સાબુ એકઠો કર્યો છે અને એ કપડાં ધોવા માટે જઈ રહે છે। કોડી વિનાની હું કેટલે આવું, એટલે મારી પાસે પૈસા નથી, મારું ભજું કેટલું એમ, હું કેટલું કરી શકું એમ, કોડી વિનાની એટલે પૈસા વગરની એમ। માગી તાગીને મેં આજુબાજુથી લોકો પાસેથી મેં કાળાવાળા કરી અને જે સાબુ ભેગો કર્યો છે હવે મારે કપડાં ધોવાના છે। અને કવિ જે કહે છે એ કે કોડી વિનાની હું કેટલે આવું, ખૂબ અંતે ઉત્તર ચિહ્નમાં અને પાછળ પ્રશ્ન ચિહ્ન
પગે મૂક્યું છે એમ. એટલે એ કેટલું કરી શકે એમ, એ હવે સક્ષમ નથી કરી શકવા માટે એમ. રુદિયામાં એમ રડતી છાની ભાદરમાં ધુવે લુગડા પણ. તો પોતે એકલી બેસીને રડે છે એમ, બરાબર, કે હવે મારી પાસે કશું જ નથી, હું શું કરું એમ. અસહાય પરિસ્થિતિમાં, નિસહાય પરિસ્થિતિમાં, ગરીબ અવસ્થામાં, દરિદ્ર અવસ્થામાં, જેને કે કંગાળ પરિસ્થિતિ છે, બરાબર, એવા અવસ્થાની અંદર અહીંયા બીજો શબ્દ પણ આપણે લખી શકાય કે દીન. દીન એટલે ગરીબ. યાદ રાખજો, આપણે અહીંયા દીન એટલે દીર્ઘઈ કરીએ છીએ, બરાબર, પણ આ જ દીન આપણે જો હર્ષે કરીએ તો દીન એટલે દિવસ. દિવસ એટલે અહન. યાદ રાખજો, બરાબર, તો દહાડો પણ થાય. તો પરીક્ષામાં સમાજિક શબ્દ પૂછાય તો આપણને ભરવા જોઈએ. તો આપણે આગળ જોઈએ કે ભાદરમાં ધોવે લુગડા વાણી, લુગડામાં એક સાડલો જૂનો, ગાગરોય મેલો દાટ કેતુનો, કંખાએ કર્યો કેવડો ગુનો. એની પાસે શરીર પર વસ્ત્રો ઢાંકવા માટે 3 જ કપડા હતા. કયા કપડા હતા? એ લખ્યું છે એક જૂનો સાડલો હતો, જર્જરિત હતો, ગાગરોય મેલો દાટ. કેટલા દિવસ તેને જે ગાગરો પહેર્યો છે એ કેવો છે? મેલો દાટ છે. અને કંખો, કંખો એટલે કસવાળી નાની ચોળી, કંખો જેને કહેવાય કસવાળી નાની ચોળી. આ પણ કેવું છે? ઘણા દિવસથી એને મેલો દાટ પહેર્યું છે. એની પાસે 3 જ, ફક્ત ને ફક્ત 3 જ કપડા હતા, બીજા કપડા હતા નહીં. ત્રીને તોફાયેલ ચિત્રાને કેમ કરી ચીકું તાણી. હવે 3 કપડાને ધોવા માટે એને ધોકાવા તો પડે, ટીપવા તો પડે, પણ ટીપવા જેવી કોઈ સ્થિતિ જ હતી નહીં. કારણ કે જો એને ટીપે, વધારે ઘસીને ધોવે તો ફાટી જાય. એટલા બધા જર્જરિત હતા. વિચાર કરો, વાળીની સ્થિતિ કેટલી ગરીબાઈમાં આવી ચૂકી હતી, કેટલી ખરાબ પરિસ્થિતિ છે કે એને કપડા ઘણા દિવસથી પહેરેલા છે, એ ધોવા માટે આવે છે તો એને સારી રીતે ધોઈ પણ શકવા માટે સક્ષમ નથી. કારણ કે જો વધારે ભાર ઘસીને ધોવે અથવા તો એને ટીપે તો ફાટી જાય. એટલા જર્જરિત તેના કપડા હતા. ત્રીને તોફાયેલ ચિત્રાને કેમ કરી જીતવું તાણી. ચિત્ર શબ્દ કવિએ પ્રયોજ્યો છે. ખરેખર અહીંયા એક પ્રકારનો સૂચક પરિસ્થિતિમાં છે. ચિત્રા કરતા પણ 2 હાર જેવાના કપડા છે કે સારી રીતે ધોઈ શકવા માટે સક્ષમ નથી. ભાદરમાં ધોવે લુગડા વાણી, ઓઢણું પહેરે ને ગાગરો ધોવે, ગાગરો ઓઢે ને ઓઢણું ધોવે, બીતી બીતી ચારે દિશામાં જુએ. તો જુઓ, એ 3 કપડા જે છે એ ઓઢણું ઓઢે તો ગાગરો એને ધોવે છે, ગાગરો ઓઢે ઓઢણું ધોવે છે. કારણ કે રાતના સમયમાં છે, આજુબાજુ કોઈ એને આ રીતે જોઈ જાય નહીં, એની પણ એને બીક છે. એક પ્રકારની શરમ, સંકોચ છે અને મનમાં ડર પણ છે. એટલે કેટલી ખરાબ પરિસ્થિતિ છે કે પોતાનો ગાગરો ધોવે છે તો ઓઢે છે અને પછી ઓઢણું ધોવે છે, અને ઓઢણું ધોયા પછી ગાગરો ધોવે છે. આમ એ વારાફરતી કપડાં ધોવે છે અને પાછી આ કપડાં ધોતા ધોતા એને પોતાની ઇજ્જત આબરૂ પણ બચાવવાની છે, એને મનમાં ડર પણ છે. કવિ આપણને એ કહેવા માટે માંગે છે કે ભાદરમાં ધોવે લુગડા વાણી, ઓઢણું પહેરે ને ગાગરો ધોવે, ગાગરો ઓઢે ને ઓઢણું ધોવે, બીતી બીતી ચારે દિશામાં જુએ. કેમ જુએ છે? તો કવિ કહે છે એને ઉગાડા અંગે અંગમાંથી હાથમાં જુએ. અને આ ઉગાડા એક અંગમાંથી એનો હાથમાં જુએ છે કે ભગવાન મારી કેવી ખરાબ પરિસ્થિતિ છે. અને મનમાં સંકોચ છે, અને મનમાં શરમ છે, લજ્જા છે કે કદાચ મારી ત્યાં કપડાં ધોઉં છું અને કોઈ મને જોઈ જાય તો. એમ એક પ્રકારની શરમ છે અને એક પ્રકારની બીક પણ છે, ડર પણ છે. એટલે એનો આત્મા જે છે અંતરાત્મા રડે છે કે પ્રભુ તે મારી સાથે કેમ આવું કર્યું, કે આટલી બધી ગરીબ પરિસ્થિતિમાં તે મને કેમ રાખી. અંગે અંગમાંથી આત્મા જુએ. અંગ, અંગ એટલે શરીર. યાદ રાખજો, પરીક્ષા પૂછાય તો અંગ એટલે શરીર, શરીર એટલે કાયા, કાયા એટલે તન, તન એટલે વપુ. તો એના એક અંગે અંગમાંથી એનો આત્મા જુએ છે કે પ્રભુ તે મને આવી પરિસ્થિતિમાં રાખી. ત્યારે મારે આ અત્યારે ગાગરો ધોઉં છું ત્યારે પહેરણ સાડલો ધોવો પડે છે, સાડલું ધોઉં છું ત્યારે ગાગરો ધોવો પડે છે. આ રીતે મારે મારી જાતને લોકોથી બચાવવાની છે. એ અર્થમાં કવિ કહે છે એના ઉગાડા અંગે અંગમાંથી આત્મા જુએ, લાખ ટકાની આબરૂને એને સોળમાં તાણી, ભાદરમાં ધોવે લુગડા વાણી. અને લાખ રૂપિયાની આબરૂ જે છે, ઇજ્જત જે છે એને સોળમાં તાણી લીધી છે. વિચાર કરો મિત્રો, કેવી ખરાબ પરિસ્થિતિ છે. વિચાર કરો. અને આપણી પાસે જ્યાં થોડા પૈસા હોય, થોડી સાધન સંપત્તિ આવે તો આપણે જે રીતે રહીએ છીએ, સમાજમાં આવું ખાય છે. ગરીબ અને ધનવાન બંને આખી ઊંડી ખાય છે. જો ગરીબોને ધનવાન થોડું મદદ કરે તો ખરેખર
આવું તો નહીં જોવા મળે ને. ઇન્દિરા ગાંધીએ જે સમયમાં કવિતા લખી છે એ જે આજે છે પ્રસ્તુત છે. આજે આ તમે સમાજમાં હાલના સમયમાં ટેકનોલોજીના યુગમાં તમે જુઓ તો આજે એ જ પરિસ્થિતિ છે, એમાં કંઈ પરિવર્તન નથી આવ્યું. આજે પણ ગામડાની અંદર કે શહેરોમાં તમે જુઓ તો ઘણા લોકો આ બાની જેવી પરિસ્થિતિ, બાની જેવી દારૂ ગરીબાઈમાં જીવતા જોવા મળે છે. એમ કેટલા લોકો એમને મદદ કરે છે? શું આપણી ફરજ નથી એ લોકોની મદદ કરવાની? પણ કેટલા? જે આપણે આગળ ઊભા ઊભા કરે ઝાડવા વાતું, ચીબડા વેચીને પેટડા ભરતી, ક્યાંથી મળે એને ચિત્રું ચોથું. જે ઝાડ જે છે, જંગલના ઝાડ જે છે, આજુબાજુ ઝાડ છે, એ વાતો કરે છે કે પોતે પોતાનું જીવન નિર્વાહ ભરણ પોષણ કેવી રીતે કરતી? તો બિચારી એ ચીબડા વેચીને પોતાનું ભરણ પોષણ કરતી હોય, માંડ માંડ પોતાના પેટનો ખાડો પૂરતી હોય, પોતાના કુટુંબનું ભરણ પોષણ કરતી હોય, પેટે પાટા બાંધીને જીવતી હોય, તો એના નસીબમાં કપડા ક્યાંથી હોય? કપડા શબ્દ નથી વાપરો, કવિ અહીંયા ચિત્રનો શબ્દ પ્રયોગ છે. એ પણ બહુ સરસ છે કે ઊભા ઊભા કરે ઝાડવા વાતો, ચીબડા વેચી પેટડા ભરતી, ક્યાંથી મળે એને ચિત્રું ચોથું. અને ચિત્રું ચોથું એટલે ચોથા નંબરનું કપડું જ નથી. અત્યારે તેની પાસે 3 જ કપડા છે, આપણે આગળ જોયું. એની પાસે ઘાઘરો છે, કંકો છે અને પાટલો સાટલો છે. ચોથું કપડું નથી. જ્યાં પેટને ખાવા માટે સાસા પડતા હોય ત્યાં એ ચોથું ચિત્રું લાવે કેવી રીતે? કારણ કે એનું આજીવિકા એકમાત્ર સાધન શું છે? ચીબડા વેચવા અને પોતાનું પેટ ભરવું. જ્યાં પોતાનું પેટ ખાલી રહેતું હોય ત્યાં કપડાની તો વાત જ ક્યાંથી કરી શકાય વિદ્યાર્થી મિત્રો? તો આવી પરિસ્થિતિ છે. વસ્ત્ર વિનાની સ્ત્રીની જાતની આબરૂ, સારું પડી જતી કેમ મેલાતું. અહીંયા કવિ આપણને કીધું છે કે સ્ત્રીની ઇજ્જતની આબરૂ બચાવવા માટે આ ઊંચી ઊંચી જે ગગનચુંબી ઇમારતો છે એ કેમ નથી પડી જતી? અહીંયા આપણે ઈશ્વર તરફ પણ થોડો રોષ થાય કે ઈશ્વર પણ ખરેખર દયાહીન છે. એમ કવિ કહે છે શિયાળવાની છૂટતી વાણી, ભાદરમાં ધોવે લુગડા વાણી. શિયાળવાની છૂટતી વાણી, શિયાળમાં જે છે એ રાતના સમયમાં પોતાનો અવાજ કરે છે અને ભાદરમાં વાણી છે કપડાં ધોવે છે. અને દિવાળીનો સમય છે એટલે થોડો ઠંડો ઠંડો પવન પણ વાતો હોય એટલે પોતાની ઠંડી પણ લાગે છે. અને રાતના સમયની અંદર શિયાળમાં જે છે અવાજ કરતા હોય એટલે એનો ડર પણ છે વાણીને. આ સમયમાં ભાદરમાં વાણી કપડાં ધોવે છે. અંગે અંગે આડું કાઢતું તેડું. જો મેં તમને હમણાં કીધું ને કે શિયાળાનો સમય નજીક છે, કારણ કે આપણને કવિ આગળ કહી દીધું કે દિવાળી નજીક આવી રહી છે, માટે ભાદરમાં કપડાં ધોવા માટે પાણી જઈ રહી છે. એની પાસે 3 જ કપડાં છે, વધારે નથી. કવિ કહે છે કે ભાદરમાં ધોવે લુગડા વાણી, અંગે અંગે આડું કાઢતું તેડું, કેમ કરી થાવું ઝૂંપડી ભેડું. તો આપણું શરીર ઠંડીથી થરથરી રહ્યું છે, કારણ કે એક કપડું ધોવે છે અને પછી બીજું કપડું ઓઢે છે અને પછી બીજું ધોવે છે, પછી બીજું ધોવે છે અને ત્રીજું ઓઢે છે. આ મેં 3 કપડા મારા પરથી ધીમે ધીમે ધોયા છે અને એ ધોયેલા ભીના કપડા જ એને પહેર્યા છે. અને ભીના કપડા પહેર્યા છે ત્યારે સાંજના સમયમાં ઠંડો પવન આવે છે એટલે સ્વાભાવિક છે કે એને ઠંડી લાગે જ, એને ઠંડી લાગે. અને આવા સમયમાં એને વિચાર છે કે આટલી ઠંડીમાં થરથરતું મારા ઝૂંપડામાં કેવી રીતે પહોંચી શકું, કેમ કરી થાવું ઝૂંપડી ભેડું. કેવી રીતે ઝૂંપડીએ ભેડું થાય? કે રાતના સમયમાં એ કપડા ધોવા માટે આવી છે, પોતાની ઇજ્જત આપણે બચાવવા માટે એ પોતે આવી છે. એમ તો આપણે જોઈએ કે કવિ આપણને અહીંયા જે સમજાવે છે એ છે કે અહીંયા આપણે ગરીબાઈની પરિસ્થિતિ છે. આપણે આગળ જોઈએ કે અંગે અંગે આવું કાઢું તેડું, કેમ કરી થાવું ઝૂંપડી ભેડું. વાયુની પાંખ ઉડાડતી વેડું. વાયુની પાંખ ઉડાડતી વેડું જે છે એટલે પવન આવે છે ઠંડો ઠંડો અને થરથરી જાય છે. જેમ તેમ પહેરી લુગડા નાઠી, ઠેસ ઠેબા ગઠોલિયા કાઢતી, ધ્રુજતી ધ્રુજતી કાયા સંતાડતી, કુબે પહોંચલા તો તે પટકાણી. જોયું ને? તો વાણી જે છે એ ધ્રુજી જાય છે, ધ્રુજતી ધ્રુજતી એમ પોતાની કાયા સંતાડતી. કારણ કે જે કપડા છે કેવા છે? જર્જરિત છે. અને કપડા જર્જરિત છે, એને ધોયા છે, એ ભીના છે, ઠંડો પવન વાય છે, એનું શરીર ધ્રુજે છે અને એ ગઠોડિયા ખાતી ચાલે છે તો એને ઠેબા પણ વાગે છે, પગમાં ઠેસ વાગે છે. અને ગઠોડિયા ખાતી ખાતી ઠેસ ખાતી ખાતી એ પોતાની રાંકની રાણી જે છે ને એ કાયા સંતાડતી પોતાના
સૂવામાં પહોંચે છે. ઊભો એટલે ઘાસ પાલાથી બનાવેલું સામાન્ય ગોળ આકારનું ઘર. એના માટે તો ઘર છે, બરાબર. તો ઊભા એ પહોંચે છે, ઘાસની ઝૂંપડી બનાવેલી હોય અને ઝૂંપડીને આપણે જેમ કહેવાય ઘાસનું બનાવેલું ગોળ જે ઝૂંપડી છે ત્યાં એ પહોંચે છે. તો કવિ કહે છે કે ધ્રુજતી કાયા કંટાળતી કુબે પહોંચતી તો પટકાણી રાંકની રાણી. કવિ અહીંયા આખો શબ્દ સૂચિતાર્થ આપ્યો છે. રાંકની રાણી કીધી છે. ખરેખર ગરીબાઈમાં પણ સૌથી વધારે ગરીબ છે આ વાણી. એટલા માટે કવિ કહે છે રાંકની રાણી. તો ભાદરમાં ધુવે લુગડા ભાણી અને રાંકની રાણી કયા પછી કવિએ મહાવિરામથી બે ટપકા પ્રયોજ્યા છે. અને પછી પંક્તિ લખી છે કે ભાદરમાં ધોવે છે લુગડા ભાણે. તો તમે જોઈ શકો છો કે કેટલી ખરાબ પરિસ્થિતિમાં આ જે ભાણી જે છે એ પસાર થઈ ગઈ છે. એની પાસે કપડાં નથી, 3 કપડાં છે, એ 3 કપડાં એક પછી ધોવે છે. રાતના સમયમાં શિયાળાનો સમય છે અને એ ઠંડો પવન વાય છે ત્યારે ભીના કપડાં પહેરીને ગળતોલિયા ખાતી ઠેબા ખાતી પોતાના કુબા તરફ જાય છે. એનું અહીંયા કવિએ શબ્દચિત્ર આલેખ્યું છે. તો આપણને મનમાં આ દયા ઉપજાવે, આપણને એના પ્રત્યે લાગણી થાય, આપણને એના પ્રત્યે દયાનો ભાવ જન્મે. એવું આપણને અત્યારે એવું થાય કે ખરેખર જો આવી કોઈ કન્યા હોય, આવી વાણી હોય તો ચલો આજે જ આપણે એને મદદ કરીએ. શું વિદ્યાર્થી મિત્રો તમને એવું નથી લાગતું? લાગે છે ને? કારણ કે આવી ખરાબ પરિસ્થિતિમાં એના કરતાં તો આપણે ઈશ્વરે બહુ સારી પરિસ્થિતિ આપી છે. તો શું આપણે પણ તમને હું એક વાત કહું છું કે જીવનમાં તમે જ્યારે પણ આવી પરિસ્થિતિમાં કોઈ વ્યક્તિને જુઓ તો તમારાથી બને એટલી એને મદદ કરો. એમ શક્ય એટલી મદદ કરો. હું એવું નથી કે તમે બધું આપી દો, પણ એને બને એટલી મદદ કરો તો એને હાથ થશે. અહીંયા કવિએ પંક્તિમાં કીધું કે વસ્ત્ર વિનાની સ્ત્રીની જાતની આબરૂ સારું પડી જતી નથી કેમ મેલાતું. આ ઊંચા ગગનચુંબી મહેલાતો જે છે એની અંદર જે છે એ મોટા શિક્ષકો કે મોટા પૈસાદારો રહે છે તો કેમ એની ગગનચુંબી પર તો પડી નથી જતી. ટૂંકમાં જેમાં લોકો મદદ કરવા માટે નથી આવતા, એ અર્થમાં અહીંયા છે. તો ખરેખર અહીંયા રાંકની રાણી શબ્દ જે છે એ કવિએ જે પ્રયોજ્યો છે હેતુપૂર્વક પ્રયોજ્યો છે. હેતુપૂર્વક કે ગરીબમાં ગરીબ આ ભાણી છે. અને ભાણી શબ્દ આપણને આપણા મનમાં એક પ્રકારનો દયાનો ભાવ અને આવી પરિસ્થિતિમાં આપણને દયાનો ભાવ જન્માવ્યો છે. આપણને ખરેખર એવું થાય કે આપણે એને મદદ કરવી જોઈએ. મેં તમને યાદ દિલાવું છું કે તમે જ્યારે પણ જુઓ ત્યારે આ રીતે શક્ય હોય તો મદદ કરજો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ ભાણી કવિતા પૂર્ણ કરીએ છીએ. બહુ સરસ કવિતા છે અને આમાંથી આપણને એક જ બોધપાઠ મળે છે કે આપણે જીવનની અંદર હંમેશા બીજાને મદદ કરતા રહેવું જોઈએ. અને મદદ કરીશું તો જ આપણે આપણો સમાજની અંદર જેવા ગરીબ લોકો છે એ ધીમે ધીમે આગળ આવશે. મદદ કરવાની ભાવનાથી આપણે ક્યારેય પીછે કરવાની જોઈએ. હવે આ કવિતામાંથી પ્રશ્ન પૂછાય તો વિદ્યાર્થી મિત્રો તમે લખજો. તો અહીંયા આપણે આ કવિતા પૂર્ણ કરીએ છીએ. તમને અમારી ચેનલ ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરી વખત આપણે નવા વિડીયો સાથે મળીશું. આપ સૌનો આભાર. થેન્ક યુ.